वेदांत माता की ओम 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 ओम। સાથીઓ, આજનો ટોપિક સતત ચાલશે, સળંગ ચાલશે. 3 મુદ્દા એક સાથે, પણ નાના નાના મુદ્દા છે. અને જે 3 મુદ્દા છે એ 3 મુદ્દાઓ એક જેવા છે. તમે લોકો ઘનતા વિશે ભણીને આવ્યા. જેમ કે દળ ઘનતાનું સૂત્ર હતું, દળ ભાગ્યા કદ. ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ m/v. એકમ કદ દીઠ દળને ઘનતા કહે છે. આ હું ભણ્યા હતા મિકેનિક્સમાં. પછી તો આપણે આ ઘનતાની જરૂર પડી, અલગ અલગ જગ્યાએ વાપરતા ગયા શરૂઆતમાં બધી. આ જે વિદ્યુત ભાર છે એ દળનું સ્થાન લઈ લે. અને જો વિદ્યુત ભારની ઘનતા આપણે સમજવી હોય તો એક વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. 2 હોય તો શોધી શકાય. સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે 5, 10, 15 ગણી શકાય. અસંખ્ય વિદ્યુત ભારો હોય. આ બોર્ડ ઉપર કેટલા વિદ્યુત ભારો છે એમાં નહીં. અને આનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એક એકનો સરવાળો કદી કરવા બેસીએ. એ તો વ્યવહારિક વાત નથી. તો ઘણા બધા વિદ્યુત ભારો હોય ત્યારે વિદ્યુત ભારની ઘનતા ધ્યાનમાં લેવી પડે. હવે વિદ્યુત ભાર કોઈ સળિયા ઉપર વિતરિત થયેલો હોય, હું ધન બતાવું છું, ઋણ બી હોઈ શકે. વિદ્યુત ભાર કોઈ સમતલ ઉપર બી વિતરિત થયેલો હોઈ શકે. વિદ્યુત ભાર કોઈ આવા સમઘન ઉપર બી વિતરિત થયેલો હોઈ શકે. તો આનું કદ છે, સમઘન હોય કે ઘન હોય કે કંઈ બી હોય, કદમાં ટૂંકમાં, તો આનું કદ લેવું પડે, આનું ક્ષેત્રફળ લેવું પડે, આની લંબાઈ લેવી પડે. વિદ્યુત ભારના આવા સતત વિતરણના લીધે, સાંભળો છો નહીં? ઊંડો શ્વાસ લો, રોકી રાખજો. વિદ્યુત ભારના, હું બોલી ના રહું ત્યાં સુધી રોકી રાખજો, ભલે મરી જવાય. શ્વાસ છોડવાથી પ્રાણ નીકળે, એ તો પ્રાણ છોડવાનું નથી. હવે સાહેબ જલ્દી કહો, અમારે શ્વાસ છોડવો છે. વિદ્યુત ભારના વિતરણથી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે આ 3 રાશિઓમાંની એક જ રાશિ ઘનતા, પણ એના 3 પ્રકાર વિશે જાણવાનું છે. એમાં એક પ્રકાર આવો રેખીય છે, એક છે ક્ષેત્ર, અને ત્રીજો છે કદ. છોડ નાખો શ્વાસ. 3 પ્રકાર ખબર પડી? પણ શરત એ છે કે વિદ્યુત ભાર અનિયમિત નથી રાખવાના. આપણી થિયરીમાં બની શકે કે આના પર વિદ્યુત ભાર અનિયમિત હોય, ક્યાંક વધારે હોય, ક્યાંક ઓછા હોય, સતત વિતરણ ના બી હોય. પણ આપણે એ ભણવાનું નથી. આપણે તો સતત વિતરણ ભણવાનું છે. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે પ્રશ્ન પછી પેલા ટોપિક છે વિદ્યુત ભારનું સતત વિતરણ. વિદ્યુત ભાર કોઈના ઉપર યુનિફોર્મલી પથરાયેલો હોય એવું વિતરણ. વિદ્યુત ભારનું સતત વિતરણ 3 રીતે હોય છે. એક હોય છે રેખીય, બીજું હોય છે પૃષ્ઠ વિતરણ, અને ત્રીજું હોય છે કદ વિતરણ. આ રેખીય પૃષ્ઠ અને કદના આધારે એમની ઘનતા વ્યાખ્યાયિત થાય છે. એમાંની પહેલી ઘનતા આપણે ભણીએ. વિદ્યુત ભારના સતત રેખીય વિતરણમાં રેખીય વિદ્યુત ભાર ઘનતા સમજાવો. આ પ્રશ્નો છે ને આને એક્સ્ટ્રામાં રાખીશું. બોર્ડની એક્ઝામમાં જૂના સિલેબસમાં આવતા, જૂની ચોપડીમાં વાંચો તમને સીધા મળી જશે. એકદમ સરળ.
માની લો કે આ એક સળિયો છે અને એના ઉપર વિદ્યુત ભાર રેખીય રીતે પથરાયેલો છે. એના સળિયાની કોઈ લંબાઈ છે L. તો વ્યાખ્યા બને છે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા કહે છે. લેમ્ડા છે લિનિયર માટે વપરાય છે, ખબર છે ને? જ્યાં બી આપણે તરંગ લંબાઈ તો લેમ્ડા વાપરતા હતા. તો જ્યારે લંબાઈની વાતો આવે ત્યારે લેમ્ડાનો યુઝ થાય છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતાનો સિમ્બોલ બને છે લેમ્ડા બરાબર. માની લો કે આના ઉપરનો કુલ વિદ્યુત ભાર છે Q અને એની લંબાઈ આપણે રાખી છે L. તો સૂત્ર શું બની ગયું? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. આવડશે સૂત્ર? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. અચ્છા, એકમ બતાવો. હવે માની લો કે આ Q ના હોય, નાનો ટુકડો dq હોય તો dq ભાગ્યા dl ઇઝ ઇક્વલ ટુ બી તો લેમ્ડા લખાય. વિકલિત ફોર્મમાં બી લખી શકાય. dq ભાગ્યા આપણે લખતા ને v બરાબર dx ભાગ્યા dt, v બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, v બરાબર x ભાગ્યા t એ લખતા હતા. બધું લખાય. એવા ગણિતથી ડરવાનું નહીં. ડર ગયા વો મર ગયા. એકમ શું? જલ્દી બોલો. કુલામ અપોન મીટર. પારિમાણિક સૂત્ર બનાવી દેશો. m0 L-1 Q1. બીજું લખીએ ને, બે લખીએ. બીજું કયું લખાશે? m0 L-1 T1 પહેલા લખવાનો અને A1 પછી લખવાનો. કારણ કે આ ચલણ છે. પહેલા A1 T1 લખો તો સાચું છે, પણ T પહેલા લખાય છે. આવું ચાલ્યું આવે છે. પ્રથા છે. લગ્ન કરીને છોકરી છોકરાના ઘરે જાય. છોકરા જતા હોય તો લાજ કાઢીને પછી, હવે તો લાજ તો ગર્લ્સમાંય નથી રહી. ભાઈ લાજ ગાડીને હારે જતા હોય ને પછી મૂછોના ઠુંહા બારે નીકળ્યા હોય લાજમાંથી. ચેનો ઘરવાળો જાય છે કે મર્યાદા નથી આને, કોઈ દાટું બાટું કરતું નથી કે. અને બેનો વળી પુરુષોનું કામ કરતી હોય. કલ્પના કરજો. પણ એ કલ્પના કરતા આ કલ્પનાઓ કરો, ગાંડી કલ્પનાઓ કરો. ચલો હવે બીજો ક્વેશ્ચન થઈ જાય. સળંગ રહેશે આપણે હવે ટૂંકમાં. રેખીય વિદ્યુત ભાર ઘનતાની જગ્યાએ હું લખું ડાયરેક્ટ. હવે બીજો પ્રશ્ન, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. સમજી ગયા ને ક્વેશ્ચન તમે? તો જેવી રીતે આ સળિયો હતો એવી રીતે કોઈ પૃષ્ઠ હોય અને એના પર સતત વિદ્યુત ભારો પથરાયેલા હોય. સતત છે હો, અનિયમિત નથી. આનું કોઈ ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને એ ક્ષેત્રફળ. તો વ્યાખ્યા બનશે, તમને આવડે? બોલો તો. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર વિતરણને અથવા વિદ્યુત ભારને તેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, સિમ્બોલ શું છે? સિગ્મા કહે છે. ઓકે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આના પરનો વીજભાર પણ Q છે એવું માની લો તો Q બાય A આવજો. એકમ કુલમ મીટર સ્ક્વેર. અને આનું બીજું સ્વરૂપ શું લખી શકાય? dq ભાગ્યા da भी હોઈ શકે છે. क्या फर्क पड़ता है? चलेगा. ત્રીજો પ્રકાર આટલામાં આવી જશે. ત્રીજો પ્રકાર કયો છે? કદ વિદ્યુત ભાર ઘનતા. શું થશે વ્યાખ્યા? માની લો કે એક આવો પથ્થરો છે. પથ્થરો છે. પથ્થર શબ્દ બોલો ને પથ્થરો બોલો ખબર છે? કોઈ માં છે ને ગુસ્સેથી ને એવું ના બોલે, આના કરતો તો મેં પથ્થરો જણ્યો હોત તો સારું હતું. એવું કહે આના કરતો મેં પથ્થર જણ્યો હોત તો સારું. એ પથ્થરો છે ને વરાળ કાઢતો શબ્દ છે. આ જે પથ્થર છે એ તો એક વોલ્યુમ બનાવે છે, જેને લંબાઈએ હોય, પહોળાઈએ હોય, ઊંચાઈએ હોય. આમાં તમે વિદ્યુત ભારોનું વિતરણ નિયમિત રીતે છે એવું માની લો, અનિયમિત નથી.
નિયમિત વિતરણ છે. અને ટોટલ ચાર્જ છે ક્યુ. આ ક્વેશ્ચનનો ક્યુ છે, આ વિદ્યુત ભારનો ક્યુ છે. કેમેરામેન શું થશે વ્યાખ્યા? એકમ કદ દીઠ વિદ્યુત ભારને કદ ઘનતા કહે છે. જો કદ ઘનતામાં સિમ્બોલ સેમ રહેશે. દળ ઘનતા હોય યા પછી વિદ્યુત ભાર ઘનતા હોય, પણ જ્યાં કદ ઘનતા હોય ત્યાં સિમ્બોલ સેમ રહેશે. क्या बनेगा? रो इज इक्वल टू क्यू बाय वी અને એકમ થશે કુલમ્બ અપોન મીટરનો ઘન. સેમ ટુ સેમ આ રીતે પારિમાણિક સૂત્રો જલ્દી લખી નાખો. પારિમાણિક સૂત્રો બી સેમ ટુ સેમ રીતે રહેશે. એક્સ્ટ્રામાં રાખજો. આ થિયરી બોર્ડની એક્ઝામમાં હવે નથી રહી એટલી બધી, એના માટે આપણે થોડું અલગ રીતે સમજીએ. બાકી જલ્દી લખો બેનો. પંખો ધીમો કરીને બહુ અવાજ આવશે. ઓકે, તો મેઇન જે ક્વેશ્ચન બોર્ડની અંદર જે ક્વેશ્ચન છે, અને કદાચ બોર્ડમાં આ પ્રશ્નો, કારણ કે આ ચેપ્ટરમાં એટલા બધા સારા સારા પ્રશ્નો છે, આ પ્રશ્ન બહુ મહત્વ ના અપાય, પણ આવડવો તો જોઈએ જ. સારો પ્રશ્ન છે. ઇક્વેશન તરીકે થિયરીમાં, નીટ વીટમાં બધા આના સૂત્રો કામ લાગે છે. પ્રશ્ન છે, રેખીય વિદ્યુત ભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. આના અલગ અલગ મુદ્દા બને એક્સ્ટ્રામાં. આપણે પેલા પુસ્તકનો મુદ્દો તો સમજીએ, મૂળ થિયરી તો સમજીએ. કેવું વિતરણ છે? રેખીય વિતરણ. અને રેખીય વિતરણ હોય એટલે આવો કોઈ સળિયો હશે, લેમડો હશે અને ક્યુ બાય એલ થતું હશે. કોઈ એનો વિદ્યુત ભાર હશે અને એનું વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે આવો એક સળિયો છે અને એના ઉપર વિદ્યુત ભારો નિયમિત રીતે વિતરિત થયેલા છે. આવો એક સળિયો છે. હવે આટલા બધા વિદ્યુત ભારોના કારણે ઉગમ બિંદુથી કોઈ સદિશ આર સ્થાને રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઉગમ બિંદુથી સદિશ આર અંતરે રહેલા કોઈ, આ ઉગમ બિંદુથી આર અંતરે રહેલા કોઈ પી બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ને એટલા બધા વિદ્યુત ભારો છે કે તમે એક એકનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકો એમ નથી. હવે શું કરવું? તો કે તમે છે ને આના ઉપર એક નાનો એવો ટુકડો કલ્પી લો, સૂક્ષ્મ ખંડ, નાનો ટુકડો, અને નાના ટુકડા ઉપરનો નાનો એવો વિદ્યુત ભાર લઈ લો. આ જે નાનો ટુકડો છે એનું ઉગમ બિંદુથી કંઈક અંતર છે, એ છે માની લો કે સદિશ આર. અને આ નાના એવા સૂક્ષ્મ ખંડથી પી બિંદુનું જે ડિસ્ટન્સ છે એ છે માની લો કે સદિશ આર ડેશ. આ અંતરની હવે આપણે કોઈ જરૂર નથી ના, આ અંતરની જરૂર છે. આપણે તો વિદ્યુત ભારથી પીનું અંતર કેટલું છે એની જરૂર છે, એટલે આપણે હવે કામ પડશે માત્ર આર ડેશનું. તો જે આ સૂક્ષ્મ ટુકડો છે નાનો, એના ઉપરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે ધારી લીધો ડીક્યુ, છોટા સા. વાત સમજાય છે? હવે આ ડીક્યુના કારણે પી પાસે વિદ્યુત ક્ષેત્ર એ બી નાનું હશે, ડીઈ. અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો એક તો કે આવશે, ક્યુની જગ્યાએ ડીક્યુ લઈ લો અને આરની જગ્યાએ આર ડેશ લઈ લો. માની લો કે સદિશ ફોર્મમાં લખવાનો તમને હરખ છે, તો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ લખજો. અહીંયા આર ડેશ છે તો આર ડેશ કેરેટ લખજો, કેપ લખો, કેરેટ બોલો. તો આપણે કહીએ ફિગર મુજબ O થી
સદિશ આર સ્થાને રહેલા પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે, હું બહુ કંજૂસ છું વર્ણન કરવામાં, એટલે તમને ટૂંકામાં ટૂંકું વર્ણન આપી રહ્યો છું. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સૂક્ષ્મખંડ ધ્યાનમાં લો. સૂક્ષ્મખંડ પરનો વિદ્યુત ભાર છે ડીક્યુ, અને જે સૂક્ષ્મખંડ છે ને એની લંબાઈ માની લો કે છે ડીએલ. ડીએલ લંબાઈનો નાનો ટુકડો છે. સૂક્ષ્મખંડ ડીએલ ધ્યાનમાં લો. તેના પરનો વિદ્યુત ભાર, સાથીઓ, કુલ વિદ્યુત ભાર છે ક્યુ, કુલ ચાર્જ. ઠીક, કુલ ચાર્જ છે એનો ક્યુ. આ કુલ લંબાઈ છે એલ, ટોટલ લેન્થ લંબાઈ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ક્યુ બાય એલ. એક આપણી અલગ વાત જ છે, આ આપણી પર્સનલ વાત છે જે આપણે જાણીએ છીએ. આટલી વાત તો ખબર છે કે એલ લંબાઈનો સળિયો છે અને એના પર ટોટલ વીજભાર જો ક્યુ છે, આ તો બધું ધારેલું છે, તો એ ધારો. પણ આપણે જે વાત કરવી છે તું અલગ રે ભાઈ. આ ડીએલ છે તો એના પરનો વિદ્યુત ભાર કેટલો છે? ડીક્યુ. ઇધર દેખો, લેમ્બડા ચેન્જ ના થાય, આ બંને બદલાયા કરે, પણ ગુણોત્તર અંતે અચળ રહે. એટલે તમે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ભાગ્યા ડીએલ લખતા હો તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ લખાય. આ મૂકો અહીંયા તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ. લેમ્બડા ઇન્ટુ ડીએલ. ખબર પડી? સમજાણું? આટલો વીજભાર છે, આટલો વીજભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર કે ડીક્યુ ભાગ્યા આર ડેશ નો વર્ગ. સદિશ ફોર્મમાં લખવું હોય તો આર ડેશ કેરેટ. નમસ્કાર મહારાજ, આવો. માટે ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ, ડીક્યુની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ ડીએલ ભાગાકારમાં આર ડેશ નો વર્ગ ઇન્ટુ આર ડેશ કેરેટ. કિંમત કોની મૂકી દીધી? ડીક્યુની. જ્યારે સમજાણો નથી એ લોકોના ચહેરા ભયાનક થઈ દેખાય, મને દેખાય કે ભયાનક થઈ ગયા છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, હે ને? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ લંબાઈ, આટલો તો મગજમાં છે, એને લેમ્બડો કહેવાય. હવે આપણે આ વિદ્યુતભારની જગ્યાએ નાનો વિદ્યુતભાર લીધો છે અને નાની લંબાઈ લીધી છે અહીંયા જુઓ, અને એમાં એ નાના વિદ્યુતભારને કરતા બનાવ્યો અને એની કિંમત વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં મૂકી છે. બીજી કોઈ ચિંતા કરવાની નથી. ચાલવાની શરૂઆત કરો, રસ્તો આપણી રીતે આપણને મળ્યા કરે. સામે વળાંક દેખાય છે, ત્યાં જાઓ, ત્યાંથી નવો રસ્તો દેખાય છે. બધો રસ્તો યાદ રાખવાનો હોતો નથી. ગણિતમાં આ ફાયદો છે કે તમે આટલે પહોંચો એટલે તરત મગજમાં આવશે કે અચ્છા ચલો ડીક્યુની કિંમત મૂકીએ. અને એક બે વાર પ્રેક્ટિસ થઈ છે એટલે પહેલેથી પૂછશે કે અચ્છા ડીક્યુની જરૂર પડશે એટલે અહીંયા ડીક્યુન કરતા બનાવેલા રાખ્યા છે. એટલે ગણિત છે ને તમને જબર રસ્તા બધા. હવે આ તો નાનું વિદ્યુત ક્ષેત્ર છે અને તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે આખા સળિયાનું. એટલે આપણે કહીએ કે આવા સળિયા પરના નાના નાના બધા ખંડો લીધા હોય અને બધા જ સૂક્ષ્મ ખંડોનું ક્ષેત્ર મેળવવું હોય તો આનો સરવાળો કરવો પડે. તમે ખબર છે સરવાળાને બતાવતા હતા સિગ્મા વડે. આપણે સિગ્મા નહીં, સીધે સીધો આ સરવાળો શું કરી દઈએ? સંકલન લેવું જોઈએ. ઇન્ટિગ્રેશન કરવું પડે. ભેગું કરો, ભેગું કરો, ભેગું કરો. તો સંકલનમાં સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ કે લેમ્બડા ઇન્ટુ ડીએલ ભાગ્યા આર ડેશ નો વર્ગ આર ડેશ કેપ. ડી નું થઈ ગયું સદિશ ઈ, હે ને? ડીક્યુ નું ક્યુ, ડીએલ નું એલ, ડીએક્સ નું એક્સ, તો ડી નું ઈ, કે લેમ્બડા ડીએલ ભાગ્યા આર ડેશ નો વર્ગ ઇન્ટુ, આમાંથી કોઈને બહાર રાખો લેમ્બડાને કે ને તો રાખી શકો છો. હવે તમે ચાહો તો તમે આ લેમ્બડાની કિંમત બી મૂકી શકો છો, આ વાળી ડીક્યુ ભાગ્યા એલ, એલ ઇન્ટુ ડીએલ, એનું એનું ઇન્ટિગ્રેશન થશે વગેરે વગેરે. તો આપણને આ વેલ્યુ આપેલી હોય છે આની અંદરની કિંમતો. આ તો મેં તમને એક મામૂલી વિદ્યુત ક્ષેત્રનું સ્વરૂપ બતાવ્યું. આને લગતી અલગ અલગ આપણે એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરીએ એટલે તમને આઈડિયા આવશે કેવી રીતે આનું સંશોધન થતું હોય છે. ફિલહાલ તમે આ પ્રશ્નને ઝડપાટા બંધ નાખો.
ઝપાટામાં 1 મિનિટથી વધારે ટાઈમ ના લેતા. ચલો એકવાર આ થિયરી મગજમાં રાખી લો. આકૃતિ છોડો. રેખીય વિદ્યુત ભારની જગ્યાએ હવે આપણે લઈશું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ, અને એના વિદ્યુત ક્ષેત્રમાં આ રેખાના જગ્યાએ આપણે પૃષ્ઠ લેવાનું છે. સેમ ટુ સેમ સૂક્ષ્મ વિદ્યુત ભાર ધારવાનો છે. લેમડાની જગ્યાએ સિગ્મા આવશે અને એ રીતે વિદ્યુત ક્ષેત્ર બનશે. કંઈક આવું સૂત્ર બનશે અને એવું ને એવું કદ માટે. તો બે થિયરીઓ એક સાથે લઈ લેશો હવે, બરાબર? વચ્ચે બ્રેક નહીં લઈએ. પ્રશ્ન બદલીએ. બાકી નથી કોઈ લખવામાં? ક્વેશ્ચન થશે નિયમિત પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર મેળવો. આપણને આવી કોઈ આકૃતિ ઠીક લાગે છે જેમાં એક પૃષ્ઠ દેખાતું હોય, એના પર કોઈ ક્યુ જેટલો ચાર્જ હોય, ઉગમ બિંદુથી કોઈ પી બિંદુ હોય જેનો સ્થાન સદિશ આર હોય, અને આના પર તમારે હવે સૂક્ષ્મખંડ ધારવાના છે. ને એવા સૂક્ષ્મખંડમાંનો, કારણ કે તમે આવી મેથડ જાણી ગયા છો એટલે જ હું તમને કહું છું કે હવે આખા બધા જ ક્ષેત્રફળોના કરતાં એક સૂક્ષ્મખંડ છે નાનો એવો. આ નાના ટુકડા ઉપરનો નાનો વીજભાર હશે અને નાનો વીજભાર હશે DQ જેટલો. ટોટલ વીજભાર Q છે, નાનો વીજભાર છે DQ. અને આ DQના લીધે P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આટલો સ્થાન સદિશ R' લઈ લો અને O થી એનો સ્થાન સદિશ R ધારેલો છે. એક ક્ષેત્રફળનો ખંડ છે અને આવા તો તમે ઘણા બધા ટુકડા એના પર કરી શકો છો અને બધા ટુકડાના કારણે પછી પરિણામી ક્ષેત્ર શોધી શકો છો. તો આખાનું ક્ષેત્રફળ કેપિટલ એ હોય તો નાનાનું ક્ષેત્રફળ નાનો એ હોય, નાનો D એ કંઈ બી કરી શકો છો. ફરીથી આપણે કહીએ, એક ક્ષેત્રફળના પૃષ્ઠ પર DA ખંડ કલ્પો, તેના પરનો વિદ્યુત ભાર કેટલો થશે? DQ બરાબર, ચલો સિગ્માનું સૂત્ર શું છે ભાઈ? Q બાય A. અને સિગ્મા બરાબર તમે શું કહી શકો છો? DQ ભાગ્યા DA. દેન DA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, ભાઈ DQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ DA, હે ને? તો તમે DQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ DA કહી શકો છો. આના પર સિગ્મા શું છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. ઓકે, એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? DE બરાબર K DQ ભાગ્યા R' નો વર્ગ ઇન્ટુ R' કેરેટ. માટે DE બરાબર K DQ, DQ ની કિંમત સિગ્મા ઇન્ટુ DA અપોન R' નો વર્ગ R' કેરેટ. અને સદિશ E બરાબર આનું શું થઈ જશે? સંકલન. તો K સિગ્મા DA અપોન R' નો વર્ગ R કેરેટ. આ જવાબ. ઇઝી તો છે, એવું કાંઈ નથી બહુ સરસ મજાનું દેખવું ગમે એવું સૂત્ર હોય, આવું બી હોય. આપણા બધાના મોઢા ક્યાં બધાને દેખે એવા લાગે છે. હવે બીજો ક્વેશ્ચન કયો બનશે? નિયમિત કદ વિદ્યુત ભાર, આગળ શબ્દ નિયમિત આવશો, વિતરણનું વિદ્યુત ક્ષેત્ર. કલ્પના કરો કે એક યાદચ્છિક આકારનો આવો એક કદ ધરાવતો કોઈ છે પથ્થરો. ઓની સાપેક્ષે પી બિંદુએ જેનો સ્થાન સદિશ છે સદિશ R. આના પર એક નાનો ખંડ કલ્પી લો, સૂક્ષ્મ ખંડ બની ગયો નાનો એવો. એનું કદ છે DV અને એના કારણે સદિશ R' સ્થાને જેનું મૂળ O થી અંતર છે સદિશ R, વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને આખા પર વિદ્યુત ભાર પથરાયેલો છે જેની વિદ્યુત ભારની ઘનતા છે એ કદ ઘનતા ρ છે. આની કેટલી હતી? સિગ્મા. અચ્છા, ρ બરાબર કેટલા થાય?
ક્યુ બાય વી થાય. સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ ધાર્યો છે તો રો બરાબર શું લખી શકશો? ડીક્યુ ભાગ્યા ડીવી, અને ડીક્યુ ને કરતા બનાવશો તો શું થશે? રો ઇન્ટુ ડીવી. ચલો લખીએ. સમગ્ર કદને લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવા ડીવી કદનો ખંડ ધ્યાનમાં લો. તેનો વિદ્યુત ભાર ડીક્યુ બરાબર રો ઇન્ટુ ડીવી. હવે તો પાકો થઈ ગયું. પહેલી થિયરીના જેમ બીજી થિયરી, ત્રીજી થિયરી સેમ ટુ સેમ આવ્યું, ખાલી સિમ્બોલ બદલાય છે. રો ઇન્ટુ ડીવી. ઓકે, વિદ્યુત ક્ષેત્ર શું થશે? સદિશ ડી બરાબર કે ઇન્ટુ ડીક્યુ ભાગ્યા આર ડેશનો વર્ગ આર ડેશ કેરેટ. ડીઈ બરાબર સંકલન લઈ લો કે ડીક્યુની કિંમત રો ઇન્ટુ ડીવી ભાગ્યા આર ડેશનો વર્ગ આર ડેશ કેરેટ, અને ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થઈ ગયું? ઈ બરાબર કે રો ડીવી ભાગ્યા આર ડેશનો વર્ગ આર ડેશ કેરેટ. તમે આખાનું સંકલન કરો આટલાનો એટલે જવાબ આપણને મળી જતો હોય છે. તો 3 સૂત્રો વિદ્યુત ક્ષેત્રના આપણે જે પ્રાપ્ત કર્યા, આ ત્રણેય સૂત્રો કંઈ તમારે ગોખવાના નથી. એક થિયરીનો પાર્ટ છે. જે મેથડ મેં તમને બતાવી એ મેથડ ધ્યાનમાં રાખજો. એક્સ્ટ્રા પ્રશ્ન છે, લિનિયર ડેન્સિટીના આધારે સમજવાનો છે. પ્રશ્ન છે કે, અને જૂના અભ્યાસક્રમનો પ્રશ્ન છે આ પાછો, બહુ જાણીતો પ્રશ્ન, કે એક સુરેખ વાહક તાર એલ લંબાઈનો છે, તેના પર ક્યુ વિદ્યુત ભાર છે. એક એલ લંબાઈનો તાર કલ્પી લો ને એના ઉપર ટોટલ વિદ્યુત ભાર ક્યુ આપેલો. તારની અક્ષ પરના તારના કોઈ એક છેડાથી એ અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. કલ્પના કરો કે આ તાર છે અને તાર ઉપર વિદ્યુત ભાર વિતરિત છે. આપણે ધનભાર બતાવીએ, ઋણભાર હોઈ શકે, ધનભાર હોય કે ઋણભાર હોય, ઘનતાનું સૂત્ર સેમ રહેશે. તો આના પર ટોટલ વીજભાર છે ક્યુ. આ તારની લંબાઈ છે એલ, અને તારના કોઈ એક છેડાથી, કાં તો આ છેડાથી કાં તો આ છેડાથી, એટલે કારણ કે આ બાજુ જગ્યા છે એટલે આપણે આ છેડાથી કેટલા અંતરે? એ જેટલા અંતરે રહેલા કોઈ બિંદુ, આ પી બિંદુનું અંતર રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. મામલો અલગ છે મિત્રો. આ એક વિદ્યુત ભારના કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું, આના કારણે શોધવું. જો લગાતાર અંતર વધતું જાય છે તો વિદ્યુત ક્ષેત્રમાં ફરક પડતો જશે. તો અહીંયા આપણને રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર ઉપયોગી થાય. કલ્પના કરો આના ઉપર એક સૂક્ષ્મ ખંડની મેથડ યાદ છે કે નહીં? હવે અહીંયા મેં 1+ લખેલો, એનો મતલબ એવો ના સમજતા કોઈ એક જ વિદ્યુતભાર છે. ખાલી આ તો એક સિમ્બોલ છે પ્લસનો. કેટલાય વીજભારો આમ ઠસીને ભરેલા છે નિયમિત રીતે. આપણે શું કર્યું? તો દરેક થિયરીમાં આગળ સૂક્ષ્મ ખંડ ધાર્યો, એના પર સૂક્ષ્મ વીજભાર લીધો, એ સૂક્ષ્મ વીજભારનો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર લીધું ને એનું સંકલન કર્યું. યાદ રાખો રીત શું કરવાની છે? જે આપેલું છે એમાં સૂક્ષ્મ ખંડનો સૂક્ષ્મ વીજભાર અને સૂક્ષ્મ વીજભારનું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું સંકલન. આ સૂક્ષ્મ ખંડ છે, આટલું આ સૂક્ષ્મ ખંડ છે. ધારો કે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ છે dl અને એના પરનો સૂક્ષ્મ ચાર્જ છે કેટલો છે? ટોટલ ક્યુ છે dq. તો મૂળ સૂત્ર તમે જાણો છો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ જે આપ્યું છે એ પ્રમાણે ક્યુ ચાર્જ છે અને ભાગ્યા લંબાઈ છે એલ. તો એક તો આ સમીકરણ જાણીએ છીએ. અને પેલો સૂક્ષ્મ ખંડ ધારો, સૂક્ષ્મ ખંડની dl લંબાઈ દીઠ વિદ્યુત ભાર બતાવો કેટલો હશે? લેમ્બડા ઇન્ટુ dl. કેવી રીતે? dq ભાગ્યા dl ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. તો dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dl. તેના લીધે વિદ્યુત ક્ષેત્ર, ચલો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લખીએ છીએ? dE બરાબર કે dq ભાગ્યા, ક્યાં છે? કાંઈ અંતર જ નથી. ધારો આ અંતર ધારો કે
એક્સ સસ્તો ને સરળ બિચારો. અમે તો છઠ્ઠા ધોરણમાં કે સાતમા પાંચમામાં આવ્યા ત્યારે નહીં પાંચમામાં હતા ને ત્યારે છઠ્ઠા ધોરણના ક્લાસમાં એક વખત સાહેબે કંઈક કહ્યું કે ધારો કે એક્સ છે. ઓહો હો હો હો. અમે એ ધોરણમાં નહોતા, આમ બારીએથી પસાર થતા ખાલી સાંભળ્યું કે ધારો કે એક્સ છે, અને અમે ડરી ગયા કે શું આ બધું અમારે ભણવાનું આવશે? એક્સ એટલે શું? આ શું હોતું છે? 5 4 3 કાંઈ નહીં, ના એક્સ છે શું? આ તો એબીસીડીનો અક્ષર હતો ને એબીસીડી ગણિતમાં આવે થાય ને, આવો ડર લાગે ને. અને આવો જ ડર તમને સાયન્સનો હોય છે પહેલેથી જ ધારણાઓ બાંધી લે. આવો જ ડર ફિઝિક્સના નામનો છે. તમે એના માટે શું એફર્ટ લગાવી? તમે આ શીખવા માટે શું તમારા તરફથી પ્રયત્ન કર્યો? કશું નહીં. અને બેઠા બેઠા ડરે છે, બેઠા બેઠા ડરે છે. ગાયના વાછરડો નવું જન્મેલું હોય ને એટલે એને આમ રાંઢવેથી પકડી પકડીને ગાય પાસે લઈ જવું પડે ધવડાવવા માટે. પણ એકવાર એના મોઢામાં દૂધનો ચસ્કો આવ્યો પછી એને પાછું લઈ જવા માટે આ ફિઝિક્સ નામની ગાય. એ વાછરડાઓ ધાવો ધાવો ધાવો. કે ડીક્યુ ભાગ્યા એક્સ સ્ક્વેર. તમે આ જે ડીએલ નંબર અંતર કેટલું ધારી લીધું આપણે? એક્સ. તો અંતરનો વર્ગ થાય ને, એક્સનો વર્ગ. રેડી? કોઈ સદીશ વદીશની આપણે જરૂર નથી. હવે આમાં ડીક્યુની કિંમત મૂકો. કે ડીક્યુ એટલે લેમ્બડા ઇન્ટુ ડીએલ અને ભાગાકારમાં એક્સનો વર્ગ. એ હો ગયા લેમ્બડા ઇન્ટુ ડીએલ. હવે મને એમ થાય છે કે આ ટોટલ લંબાઈ એલ છે ને આ એક્સ ધાર્યું છે, તો આને એલ ધાર્યું હોત તો ઠીક છે, આપણે ડીએલ ને ડીએક્સ કહી દઈએ, એક જેવું રહે ને, કારણ કે સૂક્ષ્મ ખંડ છે તો જ સંકલન સંભવ બનશે. તો આનું નામ શું કરી દઈએ? ડીએક્સ અને ડીએક્સ. હવે આનું સંકલન કરતા પહેલા લેમ્બડાની કિંમત ચાહો તો તમે મૂકી શકો છો. ડીઈ બરાબર કે લેમ્બડાની જગ્યાએ ક્યુ બાય એલ ઇન્ટુ અથવા હાલ તમે લેમ્બડાની કિંમત ન મૂકો છેલ્લે મૂકો તો બી ચાલે. હાલ મૂકો તો બરાબર છે, સેમ આન્સર રહેશે. તમે બે રીતે ટ્રાય કરજો. હાલ જેમ જેમ રાખો. ચલો કે લેમ્બડા સંકલનમાં 1/x નો વર્ગ ઇન્ટુ ડીએક્સ. કારણ કે આ તો બે અચળ છે, આ તો બદલાવાના નથી એટલે એને સંકલનની બહાર રાખો. હવે ખરું સંકલન કરવાના છીએ આપણે. લિમિટ આવશે અહીંયાથી અહીંયા સુધીની. આ સળિયો કેટલો લાંબો છે ને કેટલેથી કેટલે અંતરે છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો કે તમારે P થી એ અંતરથી વિદ્યુત ભારો શરૂ થયા અને ક્યાં સુધી છે? છેક L સુધી. એટલે લિમિટ આવશે A + L. લિમિટમાં ખબર પડી? જો લિમિટ સમજાઈ ગઈ તો દાખલો સહેલો થઈ ગયો. અહીંયાથી વીજભાર શરૂ થયા તો હસતા બડા રહેતા હે યાર. એ અંતરે થી શરૂ થયા વિદ્યુત ભારો આટલેથી આટલે આવી, અને એમાં વધારાના કેટલા નાખવાના છે? L. પહેલો વીજભાર એ અંતરે છે, છેલ્લો વિદ્યુત ભાર A થી L, એટલે એમાં L નાખો એટલા સુધી. છેલ્લા લિમિટ થઈ ગઈ. ઠીક. કે લેમ્બડા આનું આવડે છે? આનું શું થાય? -1/x A + L. જેને આ ના આવડતું એને સંકલન સમજાવું છું. 1/x² ઇન્ટુ ડીએક્સ માં ઘાત ઉપર જાય -2 થઈ જાય ઇન્ટુ ડીએક્સ થશે. સંકલનનો નિયમ છે ઘાતમાં 1નો વધારો ભાગ્યા ઘાત. આપણે સંકલન અચળાંકને ઇગ્નોર કરીએ છીએ તો x ની -2 + 1 એટલે -1 અને છેદમાં -1. -1 લખો અથવા માઇનસ લખો ને પેલા છેદમાં આવે એટલે -1/x. આ સંકલન છે. આટલું સહેલું બધું શીખવાડવાનું ના આવે પણ શીખવાડી દીધું. હવે આ માઇનસને કાં તો બહાર રાખો કાં તો અંદર ને અંદર રાખો અને લિમિટ મૂકો. એક વખત ઉપરની લિમિટ A + L માઇનસ શું થઈ ગઈ? +1/A. તો કે લેમ્બડા 1/A - 1/L. આ આન્સર છે. તમે ચાહો તો અહીંયા લેમ્બડાની કિંમત મૂકી શકો છો Q/L. મેં તમને કહ્યું હતું કે પહેલેથી મૂકી હોત તો એની જ રોજ કિંમત, એનાથી કોઈ આપણને ફરક પડતો નથી. ઝડપથી પ્રશ્નને લખી નાખો. હે ક્યાં આયા ને માઇનસ? પેલું પદ ફરી ગયું ને. આજો -A/L માઇનસ પ્લસ થઈ ગયા ને. વચ્ચે તો સંકલનમાં લિમિટ મૂકતા અમે માઇનસ તો કરવું પડે, અને આનું માઇનસ આવ્યું એટલે પ્લસ થઈ ગયું. પછી આપણે સ્થાન પ્લસ વાળું પેલું પછી લખ્યું છે. બીજો પ્રશ્ન છે એવો, R ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપ પર નિયમિત રેખીય વિદ્યુત ભાર ઘનતા છે. જરૂરી નથી કે સળિયો સીધો જ હોય.
તમારા જેમ વાંકો પણ હોય. અને આવી અર્ધવર્તુળાકાર ચાપ, આખું વર્તુળ નથી આપ્યું આપણને, હાફ સર્કલ આપ્યું છે. હવે આ જો અર્ધવર્તુળ હોય, આ એનું કેન્દ્ર હોય અને આના પર વિદ્યુત ભાર પથરાયેલો હોય, આવી પરિસ્થિતિમાં તમારે આ કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આટલા વીજભારને કારણે દેખો, આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. કેન્સલ થઈ ગયું, અંતર તો સરખું છે. પણ આના કારણે અહીંયા હશે ને અહીંયા કોઈ છે નહીં, એટલે કેન્સલ નહીં થાય. મુદ્દો બેઠો મગજમાં. આની ત્રિજ્યા આપણને આપી છે r. હવે આના ઉપર એક નાનો એવો ખંડ કલ્પી લો. આવો સૂક્ષ્મ ખંડ દેખાય છે. આ ખંડ, આ સૂક્ષ્મ ખંડ દેખાય છે. એ સૂક્ષ્મ ખંડના સૂક્ષ્મ વિદ્યુત ભારનું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધી અને પછી આપણે જોઈએ કે શું થાય છે. આ દિશાથી તમારે ધ્યાનમાં લેવાનું. આ આપણા અર્ધવર્તુળનો અડધો ભાગ, પહેલું ચરણ, બીજું ચરણ, એવી રીતે હે ને. ચરણ 1, ચરણ 2, 3, 4, તો ત્રીજું ચોથું તો છે જ નહીં. પહેલા 2 ચરણ છે. બિલકુલ સરળ વાત કે આ ખૂણો છે એ સૂક્ષ્મ કોણ લઈ લો ડી થીટા, અને આટલો ખૂણો લઈ લો થીટા. થીટા ખૂણે થોડોક એંગલ તમે વધારી અને એક નાનો સૂક્ષ્મ ચાપ લીધો છે. સૂત્ર યાદ હશે બધાને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આપણી પાસે જે ખૂણો છે એ કેટલો છે? ડી થીટા. અને જે ત્રિજ્યા છે એ કેટલી છે? આર. તો જે આ ચાપ છે એ ચાપને કરતા બનાવો અર્કને, તો આર ઇન્ટુ ડી થીટા. તો આ આપણી પાસે છે આર ઇન્ટુ ડી થીટા. આર ઇન્ટુ ડી થીટા લેન્થ પર કોઈ સૂક્ષ્મ ચાર્જ છે, વિદ્યુત ભાર છે, અને સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ છે. આના ઉપર જે વિદ્યુત ભાર છે એ છે ડીક્યુ ચાર્જ, સૂક્ષ્મ ચાર્જ. ક્યાં છે? અહીંયા છે. બધું ભેગું થયું આટલામાં. આર ઇન્ટુ ડી થીટા જેટલો એનો લેન્થ છે, લંબાઈ છે સૂક્ષ્મની, પેલા એ ખંડની ચાપની, એના ઉપર સૂક્ષ્મ વીજભાર છે. આ સૂક્ષ્મ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને એ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સદિશ ડીઈ. તો એના 2 ઘટકો પડે, એક આ અને એક આ. આ થીટા છે તો થીટા માટે સામેની બાજુ આ કેટલા થશે? ડીઈ સાઇન થીટા. આ કેટલા થશે? ડીઈ કોસ થીટા. अब बात को समझो. डी कोस थीटाનો એક ઘટક આમ થયો, ડી કોસ થીટાનો બીજો ઘટક આમ થયો, ત્રીજો ઘટક આમ થયો, ચોથો ઘટક આમ થયો. આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ જો સાઇનના ઘટક. આ ડી ક્યાં આવ્યા? અહીંયા આવ્યા. એનો કોસ ઘટક આમ આવ્યો. પછી ડી આટલો સૂક્ષ્મ ખંડ અહીંયા તમે લેશો, નાનો ખંડ અહીંયા, તો એનું ડી અહીંયા આવશે, એનું ડી તો અહીંયા આવશે, પણ કોસ ઘટક આમ આવશે, સાઇન ઘટક નીચે આવશે. કોસ ઘટક, સાઇન ઘટક, કોસ ઘટક. આટલા આખામાં ડી ફરશે ત્યાં સુધી કોસ અને સાઇન અહીંયા રહેવાના, એંગલ બદલાતો જશે. પણ જ્યારે આ ભાગની વાત કરશો ત્યારે ડી આમ થઈ જતા કોસ આ દિશામાં આવશે, સાઇન નીચેનો નીચે રહેશે. હું કહેવા માંગુ છું કે કોસ કેન્સલ થાય છે. કેમ કેન્સલ થાય છે? આ ડી અહીંયા આવ્યો, ચલો અહીંયા સૂક્ષ્મખંડ ગમે ત્યાં ધારી લો આટલો, એટલી જ લેન્થનો આર ઇન્ટુ ડી થીટા. એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવ્યું. એ વિદ્યુત ક્ષેત્રનો કોસ ઘટક ક્યાં આવવાનો? ડી કોસ થીટા. અને આ શું આવવાનો? ડી સાઇન થીટા. તો સાઇન તો એક જ દિશામાં રહે છે, પણ બદલાય છે કોણ? ઓલો કોસ. કોસ કોસ કેન્સલ. તો વિદ્યુત ક્ષેત્રની ગણતરીમાં આપણે કોસ ઘટક ધ્યાનમાં લેવાનો આવતો નથી. આવું માતા કહે છે. ભક્તો સાંભળો છો? તો પહેલા તો તમને ખબર છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. અહીંયા એલ નહીં આવે. કોને કોને? જાઓ અંજલિબેન. હું ઘડીક વિચારવા પડ્યો, અંજુ મારા ક્લાસમાં કોણ છે? નિકનેમ હોય ને ઘરના. અને ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. એલ કેટલી લંબાઈ છે ભાઈ? આ લંબાઈ કેટલી છે? આખું હોત તો હા, તો અડધું છે તો પાઈ, પરિઘના અડધા થાય ને.
ઓકે, તો આ થઈ ગયું એક, આપણને ખબર પડી ગઈ કે લેમડા આટલા છે. અને આપણે સૂક્ષ્મ ચાર્જમાં પડ્યા છીએ હાલ. સૂક્ષ્મ ચાર્જ જે ડીક્યુ છે, આ ડીક્યુ બરાબર કેટલા થશે? લેમડા ઇન્ટુ એનો સૂક્ષ્મ લંબાઈ બતાવો આર ઇન્ટુ ડી થીટા. આને એક કહી દઈએ અને આને બે કહી દઈએ. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ લંબાઈ. આના લીધે ક્ષેત્ર ડીઈ બરાબર જે આપણને નેટ મળે છે, ચોખ્ખું ડીઈ પરિણામી મળે છે, ડીઈ સાઇન થીટા મળે છે. ડીઈ સાઇન થીટા. અને ડીઈ ની કિંમત કેટલી? કે ડીક્યુ ભાગ્યા અંતર કેટલું? આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા. કારણ કે તમારે આના કારણે અંતર તો આટલું જ છે ને, તો આર અંતરે શોધવાનું છે. સરવાળો પરિણામે સંકલનમાં, તો સંકલનમાં થઈ ગયું ડી નું ઈ, આ બાજુ સંકલનમાં પેલો કે, ડીક્યુ ની કિંમત છે લેમડા આર ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા. લિમિટ કેટલી લેવી? ક્યાંથી શરૂ થાય છે? ક્યાં જાય છે? ક્યાંથી શરૂ થાય છે? હે પ્રદીપભાઈ, એક્સ દિશા સાથે કેટલો ખૂણો છે? એક્સ સાથે કેટલો ખૂણો અને કેટલો ખૂણો વધે છે? તો શું લિમિટ આવશે? 0 થી 180 પાઈ સુધીની લિમિટ આવશે. 180 લખો, પાઈ લખો. એક આર ગયા કામ છે. કે લેમડા બાય આર સંકલનમાં સાઇન થીટા ઇન્ટુ ડી થીટા 0 થી પાઈ. જુઓ કારક આવી ગયો ને ડી થીટા. અહીંયા સાઇન થીટા ઇન્ટુ ડીએલ ના ચાલે, ડીએક્સ ના ચાલે, અહીંયા ડી થીટા જ હોવો જોઈએ ને આવ્યો. ઓકે, સાઇન નું શું થાય? સવિકા સૂત્ર યાદ રાખવાનું, જેને સંકલન યાદ નથી રહેતા વિકલન. સવિકા સાઇન નું વિકલન કોસ. તો સાઇન નું સંકલન કોસ થાય, પણ કેવા થાય? માઇનસ થાય. 0 થી લઈને પાઈ સુધી. કે લેમડા બાય આર. એક વખત ઉંમરની લિમિટ, જેને લિમિટમાં ખબર ના પડે, આ વખતે ધ્રુવીની ઈચ્છા હતી ને પેલું માઇનસ વાળી, જો માઇનસ 12 કાઢી દેવાનું. માઇનસ 12 કાઢો, એક વખત ઉપરની લિમિટ મૂકો કોસ પાઈ, અને નીચેની લિમિટ આવી માઇનસ કોસ 0. બતાવો શું આવશે? માઇનસ કે લેમડા બાય આર. કોસ પાઈ કેટલા થાય? -1. અને કોસ 0 કેટલા થાય? 1. તો આ માઇનસ કે લેમડા બાય આર -2, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2 કે લેમડા બાય આર. જો લેમડા ન આપેલા હોય ને વિદ્યુત ભાર આપેલો હોય, તમને તો દાખલો આપેલો હોઈ શકે કોઈ બી, કદાચ આ સેમ ટુ સેમ MCQ હોય તો વાત અલગ છે, તો તમે અહીંયાથી આ સમીકરણ 2 મૂકી શકો છો. તમે સમીકરણ 2 મૂકીને ટ્રાય કરો. ચલો આપણે ટ્રાય કરીએ. આ આન્સર આવી ગયો છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા પાઈ આર મૂકો, તો E બરાબર 2 કે લેમડાની જગ્યાએ ક્યુ ભાગ્યા પાઈ આર, અને છેદમાં શું છે? આર. છેદમાં ઓલરેડી આર છે જ, તો સૂત્ર શું થઈ ગયું? 2 કે ક્યુ ભાગ્યા પાઈ આર સ્ક્વેર. આવી રીતનું બી ઇક્વેશન હોઈ શકે છે. આપણને શું ફરક પડે છે? જે બી હોય, પણ મેથડ ભૂલવાની નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ત્રિજ્યાનો એક ચાપ છે અને એના પર રેખીય વિદ્યુતભાર ઘનતા નિયમિત છે, એટલે સતત રીતે આના પર વિદ્યુતભાર પથરાયેલો છે. ધનભાર હોય કે ઋણભાર હોય, આપણે ધનભાર લીધો છે. એ લેમડા આપેલા છે. તો ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જણાવો. આપણે જવાબ છે એ લેમડાના પદમાં લાવીશું. વિદ્યુતભારના પદમાં પણ જવાબ લાવી શકાય છે. મને ડોહોના જેમ કરવાની ટેવ પડી ગઈ. ક્ષમા. તો એક્ઝેક્ટ હમણાં આગળનો પ્રશ્ન હતો, એમાં આપણી પાસે અર્ધવર્તુળ હતું અને આની અંદર છે એ ચોથા ભાગનું છે. તો ફરી એક વખત આપણે નક્કી કરી લઈએ કે ચલો માની લો કે આ જે આર ત્રિજ્યા આપી હતી, આવો કોઈ થીટા ખૂણો હોય, એમાં સેજ નાનો એવો આપણે જે ખંડ કલ્પો છે, આટલો છોટો નાનો ચપુડો, એ ડી થીટો છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો? ડી થીટા. ત્રિજ્યા કેટલી? આર. તો આ જે ચાપ છે એ ચાપ
બરાબર થશે આર ઇન્ટુ ડી થીટા. હવે ભાઈ આનું ક્ષેત્ર તો આ એક્સ અને વાય ની વચ્ચે ક્યાંક છે, અહીંયા છે. સૂક્ષ્મ ખંડનો જે સૂક્ષ્મ વિદ્યુત ભાર છે નાનો ડી ક્યુ, એ ડી ક્યુ નું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડીઈ સદિશ ફોર્મમાં લખીએ તો એના બે ઘટકો પડે અને સ્વાભાવિક છે કે આ ખૂણો જો થીટા થાય તો સામેની બાજુ પ્રમાણે આ થશે ડીઈ સાઇન થીટા, આ થશે ડીઈ કોઝ થીટા. ભાઈ ફિઝિક્સમાં ગણિત વધારે આવે એટલે મારે ફિઝિક્સ ગણિતની જેમ ભણાવવું પડે છે, ગુજરાતીની જેમ કેમ ભણાવું? આવું કેમ કીધું ખબર? કોઈએ મને કીધું હતું કે ગણિતના જેવું ફિઝિક્સ તો ભણાવો છો, તો ગણિત ભણાવશું, ગુજરાતી ભણાવું? તો ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે જ્યાં ડી છે શોધવું છે. હવે તમે જુઓ કે આટલા ભાગના વિદ્યુત ક્ષેત્રને તમે આ ચરણમાં જ બતાવવાના છો ને એના બે ઘટકો ડી કોસ ને ડી સાઇન રહેવાના. જો આ ભાગ હોત તો ડી આ બાજુ થાત અને કોસ આગળના પ્રશ્નના જેમ કેન્સલ થાત. પણ આ ભાગમાં કોઈ ચાર્જ નથી, અર્ધવર્તુળ પૂર્ણ આપ્યું નથી, માત્ર એક ભાગનો જ છે એટલે ડી કોસ થીટા વખતે કેન્સલ નહીં થાય, બંને ઘટકો રહેશે. એટલે આપણી પાસે એક રહેશે ઈ એક્સ ઘટક એટલે કે ડીઈ કોસ થીટા, અને બીજો ઘટક રહેશે વાય ઘટક એટલે કે ડીઈ વાય બરાબર ડીઈ સાઇન થીટા. બંનેના મૂલ્ય શોધવા પડશે અને પછી પરિણામે મેળવશું. ડીઈ એક્સ ડીઈ કે ડી ક્યુ ભાગ્યા આર સ્ક્વેર કોસ થીટા, ડીઈ વાયમાં ડીઈ કે ડી ક્યુ ભાગ્યા આર સ્ક્વેર સાઇન થીટા. શું ફરક છે? માત્ર સાઇન અને કોસનો. હવે જ્યાં ડી ક્યુ છે એની કિંમત મૂકો તો ડી ક્યુ ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા, આપણે જ્યારે કિંમત મૂકવું ક્યુ ભાગ્યા 2 પાઈ આર. આખું હોત તો અડધું હોત તો પાઈ આર, અને આ તો એનું અડધું છે, પાઈ બાય 2 આર થાય. પણ આપણે આની જરૂર નથી, આપણે જરૂર છે સૂક્ષ્મ ચાર્જની ડીક્યુની. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સૂક્ષ્મ ચાપ, અને ચાપની લંબાઈ કેટલી છે? આર ઇન્ટુ ડી થીટા. આની ક્યાંય જરૂર નહીં પડે કારણ કે આપણને ઓલરેડી લેમ્બડા આપેલા છે, આ કિંમત મૂકવાની જરૂર નથી. પણ કદાચ ક્યાંય તમને આની જરૂર પડે તો છેલ્લે મૂકજો, એવા ટાઈપનો બી પ્રશ્ન હોય તો ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ કિંમત છે અહીંયા આપણે મૂકી દઈએ કે લેમ્બડા આર ડી થીટા કોસ થીટા ભાગ્યા આર સ્ક્વેર, આર ગયો સેમ ટુ સેમ અહીંયા કે લેમ્બડા આર ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર સાઇન થીટા, આર કેન્સલ. તો ડીઈ એક્સ બરાબર શું પદ વધ્યું? કે લેમ્બડા બાય આર સ્ક્વેર કોસ થીટા ઇન્ટુ ડી થીટા. અહીંયા વધે છે એન્ડ ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ કે લેમ્બડા બાય આર સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. પહેલા હવે આની વાત કરી લઈએ, તું ઘડીક શાંતિ રાખ. કે લેમ્બડા ભાગ્યા આર સ્ક્વેર 12 રાખો અને આ ડીઈ એક્સ એટલે કે એક્સ દિશાના ઘટકનું સંકલન કરો. ઇન્ટિગ્રેશનમાં સાથીઓ લિમિટ જોઈ છે અને આ લિમિટ આવશે કોસ થીટા ઇન્ટુ ડી થીટામાં. અહીંયાથી લઈને આટલે સુધી ખૂણો બને છે 90 ડિગ્રીનો, પાઈ બાય 2. અને હજારો વર્ષનો ઇતિહાસ છે. સૂત્ર 2 યાદ રાખો, જે છોકરાઓ ભૂલી જાય છે, વિકલન સંકલન શવિકા સાઇનનું વિકલન કોસ, અને બીજો યાદ રાખો કોસ, પાછળ બોલો કોસનું સંકલન સાઇન, કોસનું સંકલન સાઇન, સવિકા સાઇનનું વિકલન કોસ. આ બંને ધન થશે, એના વગરના ઓપોઝિટ ઋણ થશે. કોસનું સંકલન શું થાય? સાइन होगा. તમે જેમ સાइन મારશો ભણ્યા પછી કંઈક સારા અધિકારી બનશો, સાइन મારશો. કે લેમ્બડા બાય આર સ્ક્વેર સાइन પાઈ બાય 2 લખો, સાइन 90 લખો, જે તમારી મરજી. કે લેમ્બડા બાય આર સ્ક્વેર સાइन 90 1 સાइन 0 0. કે લેમ્બડા બાય આર સ્ક્વેર આપણને એક ઘટક મળી ગયો
EX। इधर आ जाओ, ये दूसरा वाला EY, आनु संकलन आ वच्चे एंड समझी लीधुं के लेम्बडो बाय आर बारो काढ्यो, अंदर वध्यो साइन थीटो इंटू डी थीटो 0 થી π/2। હું ઊભો નથી રહેતો, તમે ભાગજો દોડજો। કોસનું સાઇનનું સંકલન થાય માઇનસ કોસ 0 થી π/2 કે લેમ્બડા બાય આર માઇનસ, એવું હોય તો માઇનસને બારો કાઢો, cos π/2 માઇનસ કોસ 0 માઇનસ કે લેમ્બડા બાય આર, cos π/2 0 થાય, cos 0 1 થાય, માઇનસ માઇનસ પ્લસ કે લેમ્બડા બાય આર, બંને સેમ ટુ સેમ મળ્યા છે। કોણ કોણાચા, બાળતું કોણાચા તો કોનો દીકરો? મિયાઈચા, હું મારી માનો દીકરો છું। આ બંને EX અને EY નો રિઝલ્ટન્ટ E નેટ બરાબર સદિશ ફોર્મમાં EX વત્તા EY સદિશ ફોર્મ છે, કારણ કે વેક્ટર રાશિ છે। આપણે અદિશમાં લખીએ I કેરેટ J કેરેટ લખવાના રહે ને, આપણે તો મૂલ્યની જરૂર પડશે। EX નો વર્ગ વત્તા EY નો વર્ગનું વર્ગમૂળ। કેમ પાછળ +2 EX EY cos થીટા ના આવ્યું? કારણ કે બંને 90 ડિગ્રીના ખૂણે છે અને cos 90 0 થઈ ગયા, એટલે આપણે મૂકવાની જરૂર નથી। અને ભાઈ આ EX EY આનું નામ E આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ E, કારણ કે બંનેની સેમ કિંમતો છે, એટલે આપણે અહીંયા કિંમત એવડી ભારે ભરખમ ન મૂકવી હોય તો આ નામ E નેટ આપી દો, ચોખ્ખું પરિણામી। તો E નો વર્ગ વત્તા E નો વર્ગ બરાબર 2E નો વર્ગ બરાબર √2 ઇન્ટુ E, માને √2 ઇન્ટુ E એટલે E ની કિંમત છે કે લેમ્બડા બાય આર। આ રિઝલ્ટન્ટ સમીકરણ છે। દિશા પૂછી હોય, દિશા જણાવો। બંને સમાન મૂલ્ય ના હોય, દિશા બંનેની વચ્ચોવચ હોય, 90 નું વચ્ચોવચ થાય, ચોગડે પાંચડે 45 એટલે 45 ડિગ્રીના ખૂણે x અક્ષથી અથવા y અક્ષથી 45 ડિગ્રીના ખૂણે વિદ્યુત ક્ષેત્ર હશે। કયા ચરણમાં હશે? 1, 2 એન્ડ ત્રીજા ચરણમાં હશે। છતાં તમારા આત્માની શાંતિ માટે, માફ કરજો, તમારા આત્મસંતોષ માટે tan phi બરાબર EY ભાગ્યા EX। ચમ એવા અમુક શબ્દો હોતા છે, તમારા આત્માની શાંતિ માટે ના કહેવાય। આત્મા તો છે જ, આત્મા અમર છે, એની શાંતિ માટે કહી શકાય, કેમ ના કહી શકાય? હવે જેટલું EY નું મૂલ્ય છે એટલું જ EX નું મૂલ્ય છે, એટલે બંનેનો ભાગાકાર મળશે 1 1, એટલે કે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રીઝ। તો ફાઇનલી આપણને આન્સર મળી ગયો 45 ડિગ્રીઝ આ દિશામાં, એટલે આ ખૂણો 45 ડિગ્રીનો હશે। ઠપકારો લખી રહ્યા સાથીઓ? ચાલો, તો રેખીય વિદ્યુત ભાર ઘનતાના કેસમાં એક જનરલ કેસ લઈ લઈએ। કેવો? કે તમે એક અર્ધ ચાપ લીધો, મતલબ ચોથા ભાગનો ચાપ લીધો, એક તમે અર્ધવર્તુળ લીધું, એવો એક જનરલ કેસ લઈ લઈએ જેમાં ચાપ ગમે તેવડો હોય, નાનો મોટો, અડધો વડધો, આખું વર્તુળ હોય, તો બી આપણને સેમ આન્સર આપે એવું એક જનરલ ઇક્વેશન આપણે જોઈએ। તો ક્વેશ્ચન છે કે રેખીય વિદ્યુત ભાર વિતરણ રિંગ પર નિયમિત રીતે થયેલ છે ત્યારે તેનું વિદ્યુત ક્ષેત્ર, હવે આ જે રિંગ છે ને એની જગ્યાએ આપણે ચાપ શબ્દ રાખીએ। રિંગ ઉપર તો પછી મારે આખી રિંગ ઉપર બતાવવું પડશે, ને આપણે એક નાનો ચાપ લઈએ ને પછી એના પરથી બધા કેસ લઈ લઈએ। તેનું વિદ્યુત ક્ષેત્ર તેના વિદ્યુત ક્ષેત્રનું સામાન્ય સૂત્ર મેળવવું। આ આપણે ઉપજાવી કાઢવાની છે, વસ્તુઓ ધારવાની છે, પણ જે છેલ્લે ઇક્વેશન આવે યાદ રાખી શકો તમે। કલ્પના કરો કે આવો એક સામાન્ય રીતે ચાપ છે, જો અર્ધવર્તુળ નથી, અર્ધવર્તુળ હોત તો આટલે સુધી આવ્યું હોત, એના બે સરખા ભાગ, આ સેન્ટર ગણી લો વર્તુળનું કે આટલે સુધી આવે છે, એટલે એનું કેન્દ્ર છે, અને એની કોઈ રેડિયસ પકડો, માની લો કે આર ત્રિજ્યા છે, સેમ ટુ સેમ આ રીતે બી આર ત્રિજ્યા થશે, બરાબર? એમાં
એક નાનો એવો તમે ખૂણો પકડો, જે પકડ્યો તો એ રીતે જ નાનો ચાપ. જો આટલો ખૂણો, હવે તમારે છે ને ઊભી અક્ષ ધ્યાનમાં લેવાની છે આ વખતે જનરલ કેસમાં. અને ઊભી જે અક્ષ છે એના બે ભાગ પાડી દીધા, એક ભાગ આ તરફ, એક ભાગ આ તરફ. માની લો કે આ ચાપ છે એ કોઈ ફાય ખૂણો છે, અને આટલો ખૂણો છે એ છે થીટા, આટલો ખૂણો છે એ છે ડી થીટા. હવે તો ડાયરેક્ટ ખબર પડે આ કેટલા થશે, બતાવો. શાબાશ, આર ડી થીટા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પ્રમાણે. ત્રીજી વાર થયું. હવે ના આવડતું હોય સરસ મજાની ઢાંકણી લેવાની, પાણી રહી, મોઢું ડુબાડી, નાક ડુબાડી પી જવાનું, મરી નહીં જવાનું. તો આર ડી થીટા, આટલા ચાપની લંબાઈ. આના ઉપર કંઈ સૂક્ષ્મ ચાર્જ બી તો હશે, કારણ કે આ રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. આના પર પ્લસ सब कुछ है. એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, સદિશ ડી. એના બે ઘટકો થશે, એક ઘટક થશે આ દિશામાં અને એક ઘટક થશે આ દિશામાં. હવે આ ખૂણો છે, ખૂણા માટે આ થીટા, જો એ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થશે. અને જો એ થીટા થાય તો આ કર્ણ થતા પાસેની બાજુ અને સામેની બાજુના કેસમાં સાથીઓ આ કેસ થઈ જશે ડીઈ કોસ થીટા, આ થઈ જશે ડીઈ સાઇન થીટા. આગળના બંને કેસ કરતાં અહીંયા ઘટકો બદલાઈ ગયા છે. એક્સ ઘટક સાઇન મળ્યો છે, વાય ઘટક કોસ મળ્યો છે. ગોખણવીરો સાવધાન. ગોખણવીરો કેવું ગોખે છે કે ભાઈ એક્સ ઘટક એટલે કોસ હોય અને વાય ઘટક એટલે સાઇન હોય, એ જરૂરી નહીં. ગોખણવીરોના ગાલ ઉપર તમાચો આપ્યો છે, આ દાખલાએ. તમારે થીટો જોવાનો છે, થીટાના આધારે સાઇન અને કોસ નક્કી થશે. ડી સાઇન થીટા, ડી કોસ થીટા. હવે સ્વાભાવિક છે કે આ સાઇન છે કેન્સલ થવાનો છે, જેટલો આ ભાગનો છે એટલો આ ભાગનો સાઇન આ તરફ મળશે. સમજી ગયા ને? આ ભાગનો સાઇન અહીંયા મળ્યો, આ ભાગનો સાઇન અહીંયા મળશે. સાઇન કેન્સલ, તો કયો ઘટક આવશે? કોસ. તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર આવશે ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડીઈ કોસ થીટા. ડીઈનો મતલબ થશે કે ડીક્યુ ભાગ્યા આર સ્ક્વેર કોસ થીટા. ઓકે, ડીક્યુ એટલે કેટલા? તો કે ભાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ભાગ્યા ચાપ એટલે આર ડી થીટા. देन ડીક્યુ इज इक्वल टू लेमडा आर डी थीटा. इधर लिखते हैं इज इक्वल टू के ડીક્યુ ની જગ્યાએ લેમડા આર ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. આર ગયા તો કે લેમડા ભાગ્યા આર કોસ થીટા ઇન્ટુ ડી થીટા. આ છે ડી. એનું સંકલન કરો. આ કરી દીધું સંકલન. સંકલનમાં કોસ થીટા કેટલી લિમિટ આવશે? અહીંયા હોત તો 0 થી π/2 અથવા 180 સુધી. પણ આ ના તો 0 છે, કંઈક અલગ છે. અહીંયાથી શરૂઆત થાય છે, અહીંયા અંત થાય છે. થોડી વસ્તુ તમારે અહીંયા સમજવી પડશે, સ્વીકારવી પડશે કે આપણે આ અક્ષને લઈ અને આ ભાગ પકડ્યો ને આ ભાગ પકડ્યો, એટલે આ અક્ષને લઈ અને ફાઈના બે ભાગ કરી નાખો. આટલો ભાગ થશે φ/2 અને આટલો ભાગ થશે φ/2. એક ભાગ ઋણ અને એક ભાગ ધન ગણવાનો છે. આ ભાગ ઋણ ગણીશું, આ ભાગ ધન ગણીશું, તો સહી કન્ડિશન આવશે. જો આ ભાગ ઋણ ગણો અને આ ભાગ ધન ગણો, એની જગ્યાએ અવળું ગણી નાખો તો બી જવાબ મળશે, પણ માત્ર ફરક પડશે માઇનસ ચિહ્નનો. એટલે -φ/2 થી φ/2, -φ/2 થી +φ/2. તમે આમ આયા માઇનસ, આમ ગયા પ્લસ. કે લેમડા બાય આર કોસનું સંકલન શું થાય? સાઇન થાય, પ્લસ થાય કે માઇનસ થાય? યાદ રાખો કોસ. હમણાં બોલો કોસ. કોસનું સંકલન સાઇન થાય, એનો મતલબ પ્લસ સાઇન થાય. અને સવિકા સાઇનનું વિકલન કોસ થાય, પ્લસ થાય. આના વગરનું ઉલટું, કોસનું વિકલન સાઇન થાય પણ માઇનસ થાય, સાઇનનું સંકલન કોસ થાય પણ માઇનસ થાય. ટાઢું ખાતું યાદ રાખતા જોર આવે છે. લોકોને કામ કરવું નથી ને પૈસા ખૂબ જોઈએ છે. એમ પૈસા કેમ આવશે? અને તમે પૈસા કમાવા માટે કરીને જ તમે બધું કરો છો. તમે નોકરું વોકરું બધું પૈસા કમાવા માટે કરો છો. જીવંત બનો. ધનનું ધનેરું ના બનો. જીવંત બનો. રોબોટિક લાઈફના જેવો યાર માણસ છો તમે. સંવેદનાઓ હોય, ક્યાં મરી ગઈ છે તમારી સંવેદનાઓ? જગાડો. સાઇન માઇનસ થીટા
ये उल्टा हो गया, एक वक्त ऊपर की लिमिट एक वक्त नीचे लिमिट। साइन थीटा बाय 2 ये प्लस हो गया माइनस साइन थीटा। तमे जो आ लिमिट ऊपर અને આ નીચે રાખી હોત તો શું થાત ખબર પડી ગઈ, માइनस आवत। आ साइन माइनस थीटा माइनस माइनस प्लस कर दीधा। अब आ गया फाइनल इक्वेशन के लैम्बडा बाय आर, एक ने एक बे, 2 sin 5/2 आ मेन केस है। मेन केस है के लैम्बडा बाय आर फाइनल आवशे 2 sin 5/2 आवशे। मानी लो कि हवे तमे पहलो जे केस लीधो तो अर्धवर्तुळ वाळो, मान लो तमने आल्फा बराबर थीटा बराबर शुं आप्युं छे थीटा 5, मान लो कि 5 बराबर तमने 90 डिग्री आप्या आणि एक्ઝેક્ટ આગળનો કેસ કે આટલો ખૂણો 90 डिग्रीનો આટલો જ ચાપ આપેલો હોય, जो 5 बराबर 90 डिग्री तो E बराबर के लैम्बडा बाय आर 2 sin 90/2 इज इक्वल टू के लैम्बडा बाय आर 2 sin 4 5 45 2 के लैम्बडा बाय आर sin 45 केवराय छे 1 भाग्या वर्गमूळ में 2 એટલે કે 1/√2 અહીંયા √2 વધ્યા તો કેટલા વધ્યા √2 के लैम्बडा बाय आर। आई गयो ने केस, आयो ने सेम टू सेम एक केस। आ खबर पड़ी 2 એટલે √2 एक √2 વડે ઉડી ગયા। जो આપણે એની આગળનો કેસ લીધો તો જો 180 ડિગ્રી હોય તો મને આ ચોથા ભાગનું વર્તુળ ના હોય, દિનશા દાંત કાઢી રહ્યા છે દિનશા, આટલો જો 90 ડિગ્રીનો ખૂણો હોય, હું વિડિયો લેક્ચર શૂટિંગ કરું વગર છોકરાએ દિનેશભાઈ વાગેલા હોવા દાંત કાઢે કાચે આવા ગોંડા થઈ ગયા, એટલે સાયન્સ વાળા ગોંડા હોય લોકો યાર। આ 90 ડિગ્રી અને બીજા 90 ઉમેરો કેટલા થાય 180। કોરોનામાં જ ધંધો કર્યો હતો। 5 बराबर 180 डिग्री तो E बराबर के लैम्बडा बाय आर 2 sin 180/2 माटे E बराबर साइन डायरेक्ट खबर पड़े तो ठीक है, नहीं तो वही हूँ एक पद वधारे लखूँ 180/2 एटले 90 sin 90 1 थाय तो जवाब शू आयो 2 के लैम्बडा बाय आर छे। हो गलती से मिस्टेक हो गई है, 2 के लैम्बडा भाग्या आर। आ केस बी આપણે મેળ્યો। આમાં ખબર પડી આ કયો કેસ હતો, આ વાળો ચાપ પેલો, આ કયો કેસ હતો અર્ધવર્તુળ વાળો। અહીંયા તમે શોધતા હતા, અહીંયા મળ્યું હતું ને એ, આ અહીંયા મળ્યું હતું ને એક વધારાનું મારા મગજમાં આવ્યું કે આખું વર્તુળ હોય તો એકબીજાના ધન 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 અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરશે। શૂન્ય જવાબ આવવો જોઈએ। જો 5 બરાબર તમે રખડી ભટકી અને 360 ડિગ્રીએ પાછા આવ્યા છો અથવા તો 0 ડિગ્રીએ છો, એમ 0 ડિગ્રી છોડો 300 જ રાખો એટલે આખું વર્તુળ થઈ ગયું, તો E બરાબર આમાં તમે કિંમતો મૂકજો, જવાબ આવશે દિશાનું ફર્સ્ટ ક્લાસ બટાકું। તો મેઇન સૂત્ર કયું છે સાથીઓ, લખો ફટાફટ, E બરાબર કે લેમ્બડા બાય આર 2 sin 5/2। સાથીઓ આ વિડિયો લેક્ચર બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય છે કે આપણા જે બાળકો છે અહીંયાના સ્કૂલના વેદાંતના એ બાળકોને રિવિઝન કરવું હોય ત્યારે આ વિડિયો જોઈ શકે। હવે જોઈએ ક્યાં સુધી બધું ચાલે છે, બહુ મહેનત પડે છે પણ તોય થઈ જાય છે, પણ બસ એક મેમરી રહે અને ક્લાસમાં જે ભણાવ્યું છે એ યાદો રહે અને વિદ્યાર્થીઓ આને પરીક્ષા પહેલાં રિવિઝન કરી શકે, એનો એક આનંદ છે। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।